નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ ફગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થશે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું અને કયા વિસ્તારમાં ક્યારથી વરસાદ શરૂ થશે તે વિશેની પણ ટૂંકી માહિતી જાણીશું. તો સંપૂર્ણ માહિતી છે તે છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો પાકિસ્તાન નજીક જે લો પ્રેશર સિસ્ટમ હતી તે હવે નબળી પડી એક વીક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. તો ડિપ્રેશન સિસ્ટમ છે ગઈકાલે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ઉત્તર પ્રદેશ અને તેને લાગુ મધ્યપ્રદેશના ભાગો નજીક હતી. તે સિસ્ટમ મજબૂત બની અને ગઈકાલે ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. તો આ ડિપ્રેશન સિસ્ટમ અત્યારે પણ ઉત્તર પ્રદેશ અને તેને લાગુ જે મધ્યપ્રદેશના ભાગો છે તેને નજીક જોવા મળી રહ્યો છે. તો આ ડિપ્રેશન છે તે ક્રમશઃ ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રાજસ્થાનના ભાગો પરથી આવશે અને ત્યારબાદ તેનો ટ્રપ છે તે છે ગુજરાતના ભાગો સુધી લંબાશે અને જેના પરિણામે વરસાદની શરૂઆત જોવા મળશે. ચોમાસુ ધરીની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધરી નોર્મલ પોઝિશન પર છે. અત્યારે રાજસ્થાનના બીકાનેર ઉપર ચોમાસુ ધરીનો છેડો જે પશ્ચિમ છેડો છે તે પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ ડિપ્રેશન સેન્ટર જમશેદપુર, ડીકા, બાંકુરાના ભાગો પરથી પસાર થઈને બંગાળની ખાડી સુધી ચોમાસુ ધરી જઈ રહી છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ખાસ કરીને આજે વરસાદી રાઉન્ડની શરૂઆત થશે અને મુખ્યત્વે આજે ખાસ કરીને સિસ્ટમનો ટ્રપ છે તે જેમ જેમ ધીમે નીચે આવશે તેમ તેમ વરસાદના વિસ્તારો ક્રમશઃ વધવા લાગશે. આજે મુખ્યત્વે જે સિસ્ટમની અસર છે તે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં શરૂ થઈ જશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ બપોર બાદથી વરસાદની ગતિવિધિ ક્રમશઃ ધીમી ગતિએ ચાલુ થઈ જશે અને રાત્રિનો સમયગાળો આવશે, મતલબ કે આજે રાત પડશે ત્યારે ક્રમશઃ વરસાદના વિસ્તારો છે તે ધીમે ધીમે કચ્છના ભાગો તરફ પણ શિફ્ટ થવાની શરૂઆત થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદની શરૂઆત જોવા મળી શકે છે અને આવતીકાલે સવારમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના મોટા ભાગના વિસ્તારો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ વધવાની શક્યતાઓ અત્યારની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. અને આવતીકાલે સાંજ પછી, મતલબ કે બપોર પછીથી ધીમે ધીમે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ વરસાદ ચાલુ થઈ જશે અને ઘણા ખરા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ જોવા મળશે. આવતીકાલે કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. 19 તારીખની રાત્રિ એટલે કે આવતીકાલ સાંજ પડે ત્યારથી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળી શકે છે અને મોટા ભાગના વિસ્તારોમાં 19 તારીખની રાત્રિ દરમિયાન છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ સીમિત સેન્ટરમાં ભારે વરસાદ પણ પડી શકે છે અને 20 તારીખે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી શકે છે. છૂટો છવાયો વરસાદ એ ભાગોમાં પણ જોવા મળી શકે છે, પરંતુ સિસ્ટમની મુખ્ય અસર આજથી શરૂ થશે ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને રાત્રિ દરમિયાન એ અસર છે તે કચ્છના ભાગોમાં પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાય છે. તો એકંદરે આતુરતાથી ખેડૂત મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર વરસાદના રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે અને આપણે આશા રાખીએ કે આમાં જે રાઉન્ડ છે તેમાં વધઘટ સાથે બધાને વરસાદી માહોલ જોવા મળી જાય, જેથી કરીને એક પ્રકારે જે પિયત છે તેમાં તેમને ખેડૂત મિત્રોને લાભ મળી જાય અને તેમને પિયતની સમસ્યા હોય, ચોક્કસપણે પિયત પાવું પડે એવી સ્થિતિ હોય તો એક પ્રકારે સારો વરસાદ પડી જાય તો આપણે પિયતની જરૂર ટૂંકા સમય માટે ના પડે. એટલે આપણે આશા રાખીએ કે આજે વરસાદ શરૂ થાય તે મોટા ભાગના વિસ્તારોમાં વધઘટ સાથે વરસાદનો સારો લાભ આપે.